વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશન પછી 17ને ઝાંખપ આવી। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ માંડલના રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ કુલ 29 જેટલા મોતિયાના દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી ઓપરેશન બાદ 17 જેટલા લોકોને આંખની દ્રષ્ટિ ઓછી થતા 5 લોકો અમદાવાદની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે, જ્યારે 12 લોકો રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે હજી પણ સારવાર લઈ રહ્યા છે। કુલ 29 લોકોમાંથી 9 લોકો અમદાવાદ જિલ્લાના, 12 સુરેન્દ્રનગર જિલ્લાના અને 8 પાટણ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે। સારવાર સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેશન બાદ આંખોમાં નાખવાના ટીપાથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે। સારવાર સિવિલમાં દાખલ 5 પૈકી એક પણ દર્દીને દ્રષ્ટિહીન થયો નથી। આજે ગુજરાત હાઈકોર્ટમાં જજ એ સુપેહિયા અને જજ વિમલ વ્યાસની બેન્ચ દ્વારા સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓ મોટો સંજ્ઞાન લેવામાં આવ્યું છે। કોર્ટે કહ્યું હતું કે સર્જરી બાદ કેટલાક દર્દીઓએ અડધી દ્રષ્ટિ ગુમાવી છે, 17 જેટલા દર્દીઓને અસર થઈ છે। ઓપરેશન બાદ તકલીફ સર્જાતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઓપરેશન પછી દર્દીઓને આંખોમાં ચેપ લાગ્યો છે। આ હોસ્પિટલ સેવા નિકેતન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી હતી। ચેપથી પીડિત દર્દીઓ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે। આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામકના અધ્યક્ષ સ્થાને 9 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ માંડલ ખાતે પહોંચી હતી। સૌપ્રથમ રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં તમામ ઓપરેશનો સ્થગિત કરી નાખવામાં આવ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં કુલ 74 વ્યક્તિઓએ આંખનું ઓપરેશન કરાવ્યું હતું। તેઓને પણ સંપર્ક સાધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।